મુક્ત પુરુષ તો તેની રે કહી. ચલવી લેતા શીખવું. અવર ભાવમાં ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી હસ્તનો દુખાવો દેખાડી રહ્યા છે, ત્યારે હસ્તે તકલીફ ન પડે તે હેતુથી પૂજ્ય સંતોએ જમાડતી વખતે પથ્થર મૂકવા માટે સામે ટેબલ મૂકેલું. તે વખતે ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કહ્યું, અત્યારે ટેબલની જરૂર નથી, અમને અત્યારે હાથનો દુખાવો નથી, ત્યારે જરૂર નથી. જરૂર હોય તો અમે લઈએ જ છીએ ને. ટેબલ વગર બધાએ પૂજ્ય સંતોથી નિકટ જમાડવા બેસાય ને. બધા સંતોએ ભેગા થઈ આગ્રહ કર્યો, દયાળુ રાજી રહેજો, પણ આપને અવરભાવની તકલીફ છે, માટે પ્રાર્થના સ્વીકારો. સંતો સાધુએ થોડું સહન કરતા ને ચલાવતા શીખવું જોઈએ, માટે મહારાજનું ગમતું અમારે કરવું છે, સંતો રાજી રહેજો. આમ કહી તેઓએ આખો દિવસ હસ્તમાં જ પથ્થર રાખી જમાડ્યું, પણ ટેબલનો સ્વીકાર ન કર્યો. ત્યારબાદ 3 દિવસ આ જ રીત ચાલુ રાખી. આ રીત દ્વારા મહારાજની ઈચ્છાથી જે મળે તે સ્વીકારી લેવું, ચલવી લેતા શીખવું જોઈએ. વાહ ગુરુજી વાહ.